હેલો ગાઈસ, તો હું જ જાઉં છું મારા ફ્રેન્ડની ઘરે અને ત્યાં અમે કંઈક બનાવવાના છીએ. તો શું બનાવવાના છે એ જોવા માટે તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો. તો હવે આપણે ફ્રેન્ડની ઘરે પહોંચી ગયા છે અને જોઈએ કે શું કરે. શું કરો છો તમે બે? ચટણી બનાવે, ચટણી ઢોસાની તો આ છે ટોપરાની ચટણી. એમાં નાખવાનું બાકી છે કે ના થઈ ગયું? એમાં ચટણીમાં વઘાર બાકી છે. વઘાર આવી જાય પછી આપણે આ ચટણી બનાવીએ. બીજું શું બનાવ્યું છે? તમે શું બનાવી રહ્યા છો? હું ચટણી વઘારું છું. ચટણી હાલો બોલતા જાજો જરીક હું નાખો. પેલા તેલ મૂક્યું પછી એમાં રાઈ નાખી. તેલ થઈ ગયું ને પછી એવું રાઈ ફૂટી જાય પછી જીરું નાખવાનું, પછી હળદર, પછી આપણે ચટણી ગ્રાઇન્ડ કરીને નાખી દેવાની. ચટણી આ છે આપણી ચટણીનો ફાઇનલ લુક. ચલો હવે આપણે બનાવીશું ધાણાની ચટણી. ધાણા, પછી નાખવાના મરચા અને આદુ. પછી નાખવાનું ટોપરું, પછી નાખવાનું માંડવીના બિયા. ફલી અમે બતાવી અમારી ચટણીનો ફાઇનલ લુક. આપણી લીલી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે લીલી ચટણીમાં પણ કોમલબેન હવે તડકો લગાડે છે. તો જોઈએ આપણે. પેલા નાખવાની રાઈ, પછી નાખવાનું જીરું, પછી નાખવાની હિંગ અને લીમડો. તડકાને લીલી ચટણીમાં નાખી દેવાનું અને પછી હલાવી નાખવાનું. લીલી ચટણી થઈ ગઈ છે આપણી તૈયાર. તો હવે આપણે બનાવીશું સાંભાર વઘારીશું. બોલી જતા બોલો. હવે આપણા આરતીબેન વઘારે છે સાંભાર. જો તેલ પણ મૂકી દીધું છે અને ડુંગળી ને એવું બધું છે, ટમેટું ને લસણ ને એવું બધું આપણે પણ થઈ ગયું તૈયાર. પેલા શું નાખશું આરતીબેન? પેલા આપણે નાખશું ગરમ મસાલો. તેલ ગરમ થાય એટલે નાખી દઈએ. તો તેલ પણ આવી ગયું છે ને હવે આરતીબેન આપણે વઘારશું. આપણે પેલા નાખીશું ગરમ મસાલો, પછી આપણે નાખીશું રાઈ, અને હવે આપણે નાખીશું જીરું, ને હવે આપણે લીમડો નાખી દઈશું આખો, અને હવે આપણે નાખીશું મરચા, ને આ છે આદુ લસણનો પેસ્ટ. એ પણ નાખી દીધો છે. હવે નાખી દઈશું આપણે ડુંગળી. હવે આને બરોબરથી હલાવી લઈશું. આપણા આરતીબેન તો સંભાર બનાવે છે, એક નંબર સુગંધ આવી. તમારે ખાવું હોય તો આવી જાજો. જો આપણી ડુંગળી પણ થઈ ગઈ છે તૈયાર અને હવે આરતીબેન નાખશે ટમેટા. હવે આપણે નાખીશું ટામેટા. કેટલી વાર લાગશે બનતા? બધું તળ ચડી જાય ત્યાં સુધી. જો
મસ્ત મસ્ત થઈ ગઈ, સુગંધે મસ્ત આવે છે. હવે આપણે નાખી દઈશું હળદર, નાખી દઈશું ધાણા જીરું અને આ હિંગ અને દાળમાં નાખી દઈશું. હવે આપણું આવી ગયું મીઠું. હવે આને હલાવી લઈએ. આપણે નાખી દઈશું ચટણી લસણ વાળી, ફૂલ તીખું. અને આવી ગયો આપણો સાંભાર મસાલો. હવે તમને બધાને ખબર જ હશે કે આપણે શું બનાવીએ છીએ. હજી નહીં ખબર પડે કારણ કે સાંભાર તો સાદી ડિશમાં વપરાય છે. એ વાત પણ છે. ચાલો હવે આપણું આ ચડી ગયું છે તો હવે આપણે આમાં નાખી દઈશું દાળ. આવી ગઈ આપણી દાળ. એમાં બતાવવું પડ્યું. હવે આપણે નાખી દઈશું દાળ. જો સાંભાર આપણો બની ગયો છે અને આરતી બેન એમાં નાખે છે લીંબુ. લીંબુના બી બધાય કાઢી નાખ્યા છે આપણે. હા નીચવી નાખ્યો પણ લીંબુ તો તમે તો એક બી આવી ગયું છે તો આપણે કાઢી નાખીશું. જો આપણો સાંભાર મસ્ત મસાલો ઉકળવા માંડ્યો છે. તો હવે થોડાક ધાણા આપણે આ ઉકળતા હોય એમાં નાખીશું ને બીજા ધાણા આપણે ઉતારીને એ ધાણાનો પણ સ્વાદ આવી જાય ને થોડો. તો હવે આપણો સાંભાર બની ગયો છે તો હવે આપણે એને ઉપરથી નાખી દઈશું લીલા ધાણા અને હવે ગેસની ફ્લેમને કરી દઈશું બંધ. જો આપણા સાંભારનો ફાઇનલ લુક. કોમલબેનને ખબર વગર આપણે આમાં ખાંડ નાખી દીધી છે કારણ કે ગુજરાતીના ઘરમાં રસોઈમાં ખાંડ ન હોય એવું તો બને જ નહીં. આપણે રવો લઈ લીધો છે ને રવાનો હવે પીસી દઈએ. તો હવે આપણો રવો પણ પીસાઈ ગયો છે. હેલો ગાઈસ, તો આપણું બેટર બની ગયું છે. ને આ છે અમારા મમ્મી. જો હું બનાવું સૌથી શાક બનાવું શાક. એ બટેટાનું શાક બનાવે છે. આપણા કોમલબેન બેઠી ગયા છે ઉપર ચડીને. આ બધા વાઈટ જોવે જો એક તો ઊંધું ગાલી ગઈ. શું બનાવો? ઢોસા બને છે ઢોસા. ચાલો બધા ખાવા. બની જાય ને પછી તમને બધાને બતાવું. ચાલુ કરી દીધું છે હવે ઢોસો બનાવી. આ બેનને અમારી બહુ દાંત આવે. એવું ન બોલે તો મને વધારે દાંત આવે. જો આપણા ઢોસા તો કેવા મસ્ત મજાના ઉથલવા માંડે. આપણા હેતલબેનનો વારો. આમ પેલો ને તો મસ્ત એ બધાય ઢોસાના કારીગર જ છે. એક મને જ કઈ નથી આવડતું. હાયરો તો હેતલબેન શાકે બનાવતા દેજો રોટલીનું. ચંદન ચકોરી હોય ચંદન ચકોરી ખાવું હોય બધા આવી જાય. ઢોસા પણ તૈયાર છે ને એટલી બેનો ઢોસા તો જો. આપણે આવડતું નથી. આપણે હજી પહેલી વાર શીખીએ છીએ. ઓહ તો હવે અમે બેઠી ગયા છે જમવા. હું બોલું હવે ખવાઈ ગયું પણ પેટ પૂજા થઈ ગઈ પણ હવે તો થાકી ગયું પણ ભેગ્યું છે આ બધું ને ફળવી નાખ્યું. હવે તો ઢોસા કરવા કરતી જ્યું થાકી ગયું કેવી હાવ સુઈ જાવ હવે.